એનો હજી એસ્ટિમેટ બધું ચાલે છે પણ એ થઈ જશે એટલે લગભગ જેને કહેવાય 16 32 40 થી 45 કરોડ રૂપિયાના કામ ફક્ત આટલા વિસ્તારમાં આપણે કરવા જઈ રહ્યા છીએ અને આ તો એક રસ્તા નાલા પુલિયાના જ છે એ ઉપરાંત અહીંયા આપણે કહેવાનું તેમ હમણાં અશ્વિનભાઈ કીધું સરસ મજાની હાઈસ્કૂલનું મકાન અહીંયા અને આવતા દિવસોમાં જેમ સંખ્યા વધશે તો ચોક્કસ 11-12 ધોરણ પર થશે કે જેથી કરીને આ ગામની કે આજુબાજુના ત્રણેય ગામ સનાળી હોય વેરાવળ હોય કે આ પાટિયાળી ગામના દીકરીઓએ ખાસ તો દીકરીઓ કઈ વિદ્યા સુધી હાઈસ્કૂલમાં 11-12માં બીજે ભણવા ન જવું પડે એવી સરસ મજાની સગવડતાવાળી હાઈસ્કૂલ બનવાની છે એવું તમે મોઢુકાની અંદર અમારા મહેશભાઈ કહેતા નથી માવજીભાઈ બધા જ્યાં સુધી થયું નહોતું ત્યાં સુધી અમારે એમ કહેતા કે અમારા હાઈસ્કૂલ કંઈ કરો હાઈસ્કૂલનું બાંધકામ લગભગ ગામની અંદર આમ ઢોરે થતું ત્યાંથી પાછા ગામમાં લાવ્યા અને ત્યાં સરકારી વાત છે સરકારી હાઈસ્કૂલ બને ત્યાં મોટુકાની અંદર પાવલોદા 7 કરોડ રૂપિયા આપ્યા તમે દેવધરીથી જાય સુધીના 3 પુલ અને બાકીનો સીસી રોડ એટલે ગામમાંથી પણ આપણે ભાઈ ગામ સુધી સીધો અંદર સુધી થાય એવું કંઈક કાકડિયામાં કરી દેજો એટલે એના 7 કરોડ રૂપિયા દેવધરીથી આગળના બે જે દવાખાનું રહ્યું ને આજુબાજુના બે કોઝવે છે એના પુલ અને આકડિયાના પાદરમાં જે ઢાળીઓ છે ને પુલ એટલે આ રીતે પછી અહીંથી આપણે આ બાજુ જવું હોય તો અહીંથી વેરાવળ તરફ જવા માટે અહીંયા આપણે બેઠા છે ત્યાંથી એમાં વચ્ચે બે જગ્યાએ ઢાળી આવે છે એના ઉપર પુલ બનાવવાનો બ્રિજ અને એના 350 લાખ રૂપિયા એટલે તમે વેરાવળ સુધી જાઓ ત્યાં સુધી ચોમાસા સિમેન્ટનું પાણી આવે ને તો તમને કોઈને તણાઈ જવાની બીક ન લાગે કોઈને પલળવાની બીક ન લાગે 350 લાખ રૂપિયાનો એટલે અહીંથી બધી બે જગ્યાએ છે વેરાવળમાં પાદરમાં પહોંચો ત્યાં સુધીનો 2-3 મોટા બ્રિજ જેવા માઇનોર બ્રિજ આવે છે આગળ જઈએ એટલે દેવધરીથી અનાળી તરફ જઈએ એટલે ઓલા 3 રસ્તા છૂટા પડે એટલે ત્યાંથી હેઠા ઉતરીએ એટલે પાણી લગભગ ચાલુ ને દેવધરીથી નીચે આવીએ એટલે અમારા અશ્વિનભાઈના ગામ તરફ જતા પહેલું એટલે એના નાનો બ્રિજ આવી જાય છે આમ લગભગ જેને કહેવાય આમાં કલ્પના ન હોય 16 કરોડ રૂપિયાના કામ આટલામાં આપણે મંજૂર કર્યા છે 16 કરોડ આ એટલું નહીં એની સાથે સાથે આ બેરડાનો રસ્તો તો થઈ ગયો ડામર સપાટી 1.25 લાખનું કામ પૂરું થયું દેવજી આકડિયા રોડનું રીસર્વેનું એ લગભગ 230 લાખમાં એ પૂરું થયું પણ પુલ બાકી રહ્યા ડામર સપાટી પૂરી થઈ આથી આગળ બંધાળી વડાળા સનાળાનું અત્યારે કામ ભોળાભાઈના ગામમાંથી સરસ મજાનો સીસી રોડ એ અત્યારે કામ ચાલુ છે બંધાળી ગામમાં એટલે એમને ખોટું ન લાગે ને મારા ગામમાં કાંઈ ન કર્યું એટલે ગામમાં સરસ મજાનો એ રોડ થશે ને જ્યાં સુધી એ ગામમાંથી કોઈ પસાર થાય ને યાદ રાખે એવો રોડ થાય સીસી રોડ એને આપણે લગભગ 70 લાખ એવી રકમ છે કેટલી લગભગ અમારા ડેપ્યુટી જીએનભાઈ રાઠોડભાઈ આપણા જિલ્લા પંચાયતના સદસ્યના પ્રતિનિધિ તરીકે ભાઈ નાથાભાઈ કિશોરસિંહભાઈ રાજુભાઈ માવજીભાઈ આપણા ગામના સરપંચની આખી ટીમ અમારી સાથે ભાઈ વિપુલભાઈ સંગઠનના સૌ હોદ્દેદારો અને આકડિયાથી આવેલા સૌ સન્માનની આગેવાનો અમારા તાલુકા પંચાયતના સદસ્ય ક્યાં ગયા મહેશભાઈ અને આકડિયાથી મોટુકાથી બધા સરપંચ પૂર્વ સરપંચ અને સૌ આગેવાનો આ ગામના સરપંચને એમની આખી ટીમ અને પૂર્વ સરપંચ સહિત સૌ ઉપસ્થિત ભાઈઓ અને યુવાન મિત્રો અમારા માહિતી ખાતાના મિત્રો એમને ખબર પડે કે આ વિસ્તારના ધારાસભ્ય મંત્રી ક્યાં કામ કરે છે એટલે બીજાનું આવું લેવા જાય ને એ ટાટા પોરે જાય અહીંયા એમને બધાને ખબર પડે કેમ થાય છે એટલે આપણે બધા જે રીતે અહીંયા મળ્યા છીએ હું તો એમ કહું કે તમે બધા અમારું જે હોય પણ તમે બધા ભાગ્યશાળી છો કે આટલા બધા વિકાસના કામો આ વિસ્તાર માટે જે આપણે લઈ આવ્યા છીએ આજે સવારે અમે ફૂલજર અને ફૂલજરથી શરૂ કરીને ત્યાં બ્રિજનું પુલનું કામ પાદરમાં ચાલે છે ત્યાં અને લાલાવદર તરફ 2 પુલનું કામ ચાલે છે એ 3.5 કરોડના ખર્ચે બની રહ્યા છે ત્યાંથી આગળ આવીને મેં અહીંયા સરસ મજાનું જે ખાસ કરીને 2 લાખ અને 235 લાખ
એટલે 2.5 કરોડના ખર્ચે સરસ મજાની સનાળામાં વિશાળ જે અહીંયા છે ને એના જેવી સરસ મજાની વિશાળ એમાં એ ગામનાને કદાચ હું એમ કહીશ એને કલ્પના નહીં હોય કે અમને આમ સરકારી હાઈસ્કૂલ મળે અને સરકારી હાઈસ્કૂલ મળ્યા પછી એના ઉપર પાછું સરસ મજાનું મકાન મળે એવી કલ્પના નહીં હોય એવું આપણે સરસ મજાના આપણે ત્યાં બેઠા છીએ ને એટલે ખાસ કેસમાં આ 2 ગામનું દેવધરીમાં એવું અને આ સનાળામાં 2 ગામમાં આપણે સરસ મજાની હાઈસ્કૂલ એ એટલા માટે લઈ આવ્યા આપણે બધાએ જોયું કે હવે અહીંયા હાઈસ્કૂલનું મકાન આપણે થોડાક સમય પહેલા દીકરા દીકરીઓ માટે આપણે ખુલ્લું મૂક્યું કે જે હવે આવતા દિવસોમાં અહીંયા ગામમાં બેસતાને બદલે ત્યાં બેસતા થશે એટલે 9-10 ના દીકરા અને દીકરીઓ ખૂબ સારામાં સારી સુવિધા ભણવા માટેની મળશે એવું અમે ત્યાં મકાનનું ખાતમુહૂર્ત કર્યું અહીંયા આ ગામમાં કદાચ ખબર હોય કે ન હોય એવું સરસ મજાનો આ સીસી રોડ અહીંયા સરપંચના આગેવાનો છે મને કાગળ તો આપી દીધો એમાં કેટલા બધા વિકાસના કામની નામની યાદી તો આપી છે આવા તાલુકા જિલ્લા પંચાયતના સભ્યોને ખબર હશે જે રહી ગયા હોય સરપંચ થઈ ગયા 2 કે 2.5 કે 3 લાખ રૂપિયાની ગામની અંદર વિકાસના કામ માટે ત્યાં તાલુકા પંચાયતમાં ધારાસભ્ય પાસે અને ક્યાંક લોકસભાની કાગળીઓ લખે પણ ત્યાં જવાબ આવે નહીં પણ આયોજનની ગ્રાન્ટ હોય એક્ટિવિટીની ગ્રાન્ટ હોય તો 2 કે 2.5 લાખ રૂપિયા મેળવવા માટે એ અઠવાડિયું બથમ બથ કરે ક્યાંક માંગણી કરવા જાય તો કે હવે હશે તો આપશો એમ કરતા માંડ કદાચ 3 કે 4 લાખ સુધીની ગ્રાન્ટ એક વર્ષમાં આયોજનને બધીથી મળે એના બદલે અમે 90 લાખ રૂપિયાનો રોડ બનાવવાના સીસી રોડ અને વળી એવો મેં કીધું ને લગભગ 11 ઇંચનો દળદાર રોડ બનશે જેથી કરીને ક્યાંય ખોબોય ન પડે પડે તો ધ્યાન રાખવું પડે આપણે રોડે નહીં પડવા વાળા ધ્યાન રાખવું પડે એવો રોડ બનશે સરસ મજાનો અને ટકાઉ રોડ બનશે આ એટલું જ નહીં પણ એની સાથે મારે તમને એટલે યાદી કરાવી છે અમે લાંબી યાદી લઈને આવ્યા છીએ આપણે ત્યાંથી મોટુકાથી શરૂ કરે તો અહીંયા આજે આપણે પડ્યું મૂકીએ છીએ ને સીસી રોડ ન્યા સુધીનું એ પાછો મંજૂર થઈ ગયું ફરી વખત ડામર સપાટી વાળું ખાડાનો કોઈ વાંધો ન આવે એટલે એ મોટુકાથી પાટિયાળી દેવધરી રીસર્ફેસ એટલે ફરી વખત ડામરની સપાટી વાળું ત્યાંથી મોટુકા ત્યાં રસ્તા ભેગા થાય ને મોટુકાના પાદર ચડાવના ત્યાંથી એક વિછ્યા જાય બીજું આ બાજુ આવે એ છેક સુધી આ ડામરનું જ્યાં પડું મૂકીએ છીએ ત્યાંથી સિમેન્ટનું શરૂ થાય ત્યાં અને ત્યાંથી આગળ લઈને તમે દેવધરી જાઓ એટલે દેવધરીથી તુરખા બાજુનો જે કટકો દેવધરી તુરખા દઈને આપણે હેડ સુધીનો કટકો રાજુભાઈ તમે આ મોટુકાથી આવડે જાતા હોય બોટાદ એને વધારે ખબર હોય એ કટકો લઈ લીધો એના 2 કરોડ રૂપિયા 200 લાખ રૂપિયા એના અલગથી મંજૂર કરી દીધા એટલે હવે